શરૂઆતમાં મારે ટૂંકી માહિતી આપવાની છે હવામાનની. આમ જોવા જઈએ તો અત્યારે આપણે જે શિયાળો છે એ હવે પૂર્ણ થઈ ગયો છે. હવે ઉનાળાની શરૂઆત આમ તો ગણી શકાય ને 15 ફેબ્રુઆરી પછી તો આપણે ઉનાળાની શરૂઆત થતી હોય. ઠીક છે, કોઈક વર્ષે એવું બને કે જે ઠંડી છે લાંબી ચાલે, ગરમીનો માહોલ છે આપણે થોડોક લેટ આવે, એવું 2-5 દિવસ 15 દિવસ આગળ પાછળ ચાલતું હોય છે. એ જ રૂપે આ વર્ષે આપણે સેમ એ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો દર વર્ષે જે ગરમી હોય એ પ્રકારની ગરમી નથી. હા, એક ચોક્કસથી વાત છે કે ધીમે ધીમે બપોરના સમયે ક્યાંય આપણે ઉનાળાનો અહેસાસ ચોક્કસથી થાય છે, પણ તીવ્ર ગરમી કે એકદમ આપણે બહાર ન નીકળી શકીએ કે અતિ આપણે ગરમીનો સામનો કરતા હોય, તાપમાન અચાનક હાઈ થઈ ગયું, એવું કાંઈ નથી. થોડું ઘણું જે આપણે ગરમીનો માહોલ છે. બીજા નંબરની અંદર અત્યારે જોવા જઈએ તો થોડુંક હવામાનમાં અસ્થિરતા પણ છે. જોકે અત્યારે આપણે જે શિયાળાનો જે ઋતુ છે એ પણ જોવા મળી રહી છે. મોડી રાત્રે અને વહેલી સવારે આપણે ક્યાંય ને ક્યાંય વાતાવરણ ઠંડુ રહે છે, શિયાળા જેવો અહેસાસ થાય છે.